અને મને લાગે છે કે યુગલ સ્વરૂપોની કૃપા થઈ ત્યારે શ્રીજી પધાર્યા છે આજે. અને પહેલા પણ મેં કહ્યું હતું કેમ ન પધારે, આ તો કૃષ્ણ પ્રિયા મંડળ છે. યુગલ ગીતનું ગાન કર્યું ત્યારે કૃષ્ણના પ્રિયા બનીને કર્યું. પણ જેમ જેમ જીવની અવસ્થા આગળ ચાલે, એક વ્યક્તિ નદીના આ પાર ઉભો છે, એના પ્રિયતમ સામે પાર છે, પ્રિયતમને મળવાની ઈચ્છા રાખે છે. યા તો નદી તરીને પાર કરે, યા નૌકાની પ્રતીક્ષા કરે કે ક્યારેક કોઈક નૌકા આવે અને નૌકામાં બેસીને હું સામે પાર જાઉં. પણ પુષ્ટિની વિલક્ષણતા છે, અહીંયા જીવને તરવું પણ ન પડે, અહીંયા નૌકાની પ્રતીક્ષા કરવી ન પડે. અહીંયા તો પ્રિયતમ સ્વયં નૌકા લઈને ભક્તને મળવા માટે પધારે. હમણાં સુધી તો કૃષ્ણ પ્રિયા હતા, હવે કૃષ્ણના પ્રિયા બન્યા છે. અને માટે તો સ્વયં પ્રભુ શ્રીમદ ભાગવતજી સ્વરૂપે, આ શ્રીનાથજીના દિવ્ય ચરિત્ર સ્વરૂપે અહીંયા પધાર્યા છે. જ્યારે સુરેખાબેને વાત કરી, વિષય નિશ્ચિત થયો અને ત્યારે લાગ્યું કે વાસ્તવમાં આપણે બધા જ વારે વારે નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા જતા હોઈએ, વારે વારે શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરવા જતા હોઈએ. અને ઘણા તો કહેતા હોય અમારે તો દર પૂનમે જવાનું, પૂનમ ભરવા. હજી મને સમજાવ્યું નથી ભરવું એટલે શું. ઘણાને શ્રીનાથજી ખાલી પૂનમે વાલા લાગે અને ઘણાને 12 મહિના વાલા લાગે. તો જેને શ્રીનાથજી 12 મહિના વાલા લાગે એના માટે આ શ્રીનાથ ચરિતામૃતની કથા છે. પ્રિય કોને કહેવાય? સિર્ફ પ્રેમ કરે એ જ પ્રિય નહીં, પણ જ્યારે ક્રોધ કરે ત્યારે પણ એ એટલા જ પ્રિય લાગે. પોતાની પાસે બોલાવી લે, પોતાની પાસે બોલાવીને રાખે ત્યારે જ પ્રિય લાગે, પ્રિય નહીં. પણ જ્યારે આપણાથી દૂર કરે ત્યારે પણ એટલા જ પ્રિય લાગે, એ પ્રિય. રોજ મળે એ જ પ્રિય નહીં, પણ ક્યારેક પોતાનાથી દૂર પણ થઈ જાય અને ત્યારે પણ પ્રિય લાગે, એ સાચા અર્થમાં પ્રિય કહેવાય. અને વાસ્તવમાં આ શ્રીનાથજીના દર્શન કરવા માટે, શ્રીનાથજીના સ્વરૂપનું ગુણગાન કરવા માટે આપણે બધા ભેગા મળ્યા છીએ. અને જુઓ તો ખરા, શ્રીનાથજી અહીંયા બધાની વચ્ચે પધાર્યા, પણ દિવસો પણ કેટલા સુંદર પસંદ કર્યા. ખેલના દિવસો. હમણાં જ ક્યાં કહેતો હતો, જુઓ તો ખરા, ખેલના દિવસો શ્રીજીએ પસંદ કર્યા. કે કેવા ખેલના દિવસો કે જેમાં આપણે ઠાકોરજીની સામે આવીને કહેતા હોઈએ હોરી હોરી હોરી. શું કહેતા હોઈએ? હા, શું કહેતા હોઈએ? હોરી હોરી હોરી. આ હોરી હોરી આપણે કોને કહીએ છીએ? પોતાની જાતને. હોરી હોરી કોને કહીએ છીએ? ઠાકોરજીને. આપણે હોરી હોરી જ્યારે ઠાકોરજીની સામે બોલીએ તો એ હોરી હોરી આપણે બીજા કોઈને કહેતા નથી, પણ આપણી ઇન્દ્રિયોને કહીએ છીએ. અને ઇન્દ્રિયોને વારે વારે કહીએ હોરી હોરી. એનો મતલબ શું? કે હમણાં સુધી તો જગતની થવા ગઈ, પણ હે ઇન્દ્રિયો, અબ તો શામ કી હોરી, અબ તો કૃષ્ણ કી હોરી, અબ તો મેરે શ્રીજી કી હોરી. મારા શ્રીજીની થા. ભાષામાં હોરી એટલે એમની થઈ જા. તો જ્યારે આપણે શ્રીનાથજીની આગળ આવીને કહીએ, પ્રભુની આગળ આવીને કહીએ હોરી હોરી હોરી, અને આપણી ઇન્દ્રિયોને કહેતા હોઈએ કે હવે તો શામની થા, હવે તો મારા પ્રભુની થા. અને જો આ દિવસો પણ રંગાવાના દિવસો, અને રંગાવાના દિવસોમાં આ શ્રીજી આપણને રંગવા માટે પધાર્યા છે. તો રંગાવાના દિવસોમાં પેલા યુગલ ગીતમાં મળ્યા ત્યારે ભીંજાવાના દિવસો હતા, અને શ્રીનાથજીના ચરિતામૃતમાં મળ્યા ત્યારે એ રંગાવાના દિવસો. અને ભીંજાયેલા હોય એની ઉપર રંગ લાગે ને તો એ રંગ જલ્દી નીકળે નહીં. યુગલ ગીતમાં ભીંજાયા અને આમાં જયારે રંગાશો ત્યારે એ રંગ સાચો રંગ ચડશે, એ પાકો રંગ ચડશે. અને વાસ્તવમાં શ્રીનાથજીના દર્શન કરવા માટે તો આપણે નિત્ય જતા હોઈએ, નિયમથી જતા હોઈએ, કોઈ કામના લઈને જતા હોઈએ, શ્રીજીની જ કામના લઈને જતા હોઈએ. પણ કોઈ આપણને પૂછે કે જે શ્રીનાથજીના દર્શન કરવા માટે તમે જાઓ છો એ શ્રીનાથજી અને કૃષ્ણ અલગ અલગ કે એક જ? આપણે કે એ ખબર નહીં, પણ દર પૂનમે જવાનું. કોઈ કહે આજે શ્રીનાથજીનું સ્વરૂપ અહીંયા નાથદ્વારામાં બિરાજે છે, એ જતીપુરામાં પ્રગટ્યું તો ખરા, પણ અહીંયા આવ્યું કેવી રીતે? બોલે એ ખબર નહીં, પણ દર પૂનમે મારે જવાનું.
એ શ્રીનાથજીને પ્રગટાવ્યા કોણે? શ્રીનાથજીને અહીંયા પધરાવ્યા કોણે? શ્રીનાથજીનો અહીંયાનો સેવાક્રમ પ્રારંભ કોણે કર્યો? જ્યારે શ્રીનાથજી જતીપુરામાં પ્રગટીને અહીંયા નાથદ્વારા પધાર્યા, એ વચ્ચે આપ ક્યાં ક્યાં બિરાજ્યા? કયા કયા જીવો ઉપર અનુગ્રહ આપે કર્યો? કેવા કેવા જીવોની ઉપર આપે કૃપા કરી? એ ખબર છે? બોલે ના, એ ખબર નથી, પણ અમારે દર પૂનમે જવાનું. તો અહીંયા આ 7 દિવસ સુધી શ્રીજીના રંગે આપણે રંગાવાનું છે, કારણ કે આ તો શ્રીનાથજી છે. અને શ્રીનાથજી એટલે કોણ? શ્રી એટલે સ્વામિનીજી, અને સ્વામિનીજીના નાથ એટલે આપણા શ્રીનાથજી. અને જો શ્રીનાથજીની અંદર જેટલા પણ સ્વરૂપો છે એ દરેક સ્વરૂપોનો સમાવેશ થઈ જાય, કારણ કે આપણા શ્રીજીને આપણે શ્રીનાથજીને કયા નામે ઓળખીએ? શ્રીજી. શું કહીએ? શ્રી અને જી. તો જેટલા પણ સ્વરૂપો છે એ દરેકની વચ્ચે આવી જાય. શ્રી મથુરાધીશ જી, શ્રી અને છેલ્લો અક્ષર શ્રી વિઠ્ઠલનાથજી, પહેલો અક્ષર શ્રી અને છેલ્લો, બરાબર? શ્રી દ્વારિકાધીશજી, શ્રી અને શ્રી ગોકુલનાથજી, શ્રી અને શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણલાલજી, મદન મોહનલાલજી, શ્રી અને જી, શ્રી અને જી. અને એટલા માટે જ્યારે આપણે શ્રીજી કહીએ તો શ્રીજીના સ્વરૂપમાં આપણા માટે એ બધા જ સ્વરૂપોનો સમાવેશ થઈ જાય. અને જુઓ, શ્રીનાથજીના ચરિત્રને આપણે જાણવાનું છે. અને કોઈના પણ ચરિત્રને જાણવા માટે, કોઈનું પણ વ્યક્તિત્વ શેને આધારે જાણવામાં આવે? સૌથી પહેલા એનું નામ, પછી એનું સ્વરૂપ કેવું છે, એ કઈ કઈ લીલાઓ કરે છે, અને ક્યાં રહે છે, એ ક્યાંથી આવ્યા. આ બધી વસ્તુઓ આપણે જાણીએ તો સાચા અર્થમાં એમના સ્વરૂપનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. આપણે એ પણ જાણવાનું છે કે આ શ્રીજી કોણ છે, શ્રીજીના નામનો મહિમા શું છે. આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે અમારા શ્રીનાથજીએ કઈ કઈ લીલા કરી અને કરી રહ્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે શ્રીનાથજી બાબા પ્રગટ્યા ક્યાંથી? બોલે જતીપુરામાંથી. ક્યાંથી? ગિરાજીમાંથી. ક્યાંથી? એ બધા જાણીએ છીએ, પણ ગિરાજીની અંદર ક્યાંથી પધાર્યા? ગિરિકંદરામાંથી પ્રગટ્યા તો ખરા, પણ ગિરિકંદરામાં પધાર્યા ક્યાંથી? જ્યારે એનો પરિચય પણ મેળવીએ તો આપણને ખ્યાલ આવે. જો આપણે બધા જાણીએ છીએ ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, કે ગિરાજીમાંથી આ પ્રભુ પ્રગટ થયા, પણ ગિરાજીમાંથી પ્રગટનારા આ શ્રીનાથજી બાબા છે કોણ? અને જે ગિરાજીમાંથી આ પ્રગટ થયા એ ગિરાજીનું સ્વરૂપ શું છે? કારણ કે જુઓ, લોકની અંદર નામ, રૂપ, લીલા અને ધામનો ક્રમ ચાલે, પણ જ્યારે શ્રીનાથજીનું ચરિત હોય ને તો અમારા શ્રીનાથજી પણ ટેડી ચાલ ચાલવાળા, અમારા શ્રીનાથજી પણ ઉલટી ચાલ ચાલવા વાળા, માટે એમનું ચરિત પણ ઉલટા ક્રમથી પ્રારંભ થાય. લોકોનું ચરિત્ર કહીએ તો પેલા નામ કહીએ, પછી સ્વરૂપનું વર્ણન આવે, પછી લીલા અને પછી ધામ. પરમા શ્રીનાથજી બાવા તો પેલા ધામના દર્શન, લીલા પેલા બતાડી અને ભુજા પછી પ્રગટ કરી. તો પેલા ધામ, પછી લીલા, પછી સ્વરૂપ અને પછી નામ. જ્યારે શ્રી મહાપ્રભુજીની સામે પધાર્યા ત્યારે મહાપ્રભુજી છેલ્લે એમનું નામ ધર્યું, બરાબર? એનાથી પહેલા ધામ પ્રગટતા પહેલા આપે લીલા બતાવી. કાલે દર્શન એનું કરીશું. અને લીલા દર્શન કર્યા પછી આપે સ્વરૂપનું દર્શન કરાવ્યું, અને સ્વરૂપનું દર્શન કરાયા પછી આપનું નામ પ્રગટ કર્યું. તમારા શ્રીનાથજી બાવા પણ ઉલટી ચાલ ચાલવા વાળા, માટે એમના ક્રમનું દર્શન પણ આપણે આ ઉલટી ગતિથી કરીશું. સૌથી પહેલા શ્રીનાથજીએ પ્રાગટ્ય લેવા માટે જે સ્થાન પસંદ કર્યું, જ્યાં સ્થાનમાં શ્રીનાથજી બાવા પ્રગટ્યા, એ ગિરાજ બાવાના સ્વરૂપને આપણે દર્શન કરવું પડશે. કારણ કે જ્યાં સુધી ગિરાજ બાવાના સ્વરૂપને આપણે ઓળખીએ નહીં, જ્યાં સુધી ધામનો પરિચય ન મળે, ત્યાં સુધી એ ધામીનો પરિચય ક્યારે પણ આપણે મેળવી ન શકીએ. તો આવો આપણે ચાલીએ એ લોકની અંદર કે જ્યાં બહુલાશ રાજા અને નારદજી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. સુંદર સ્વર્ણનો સિંહાસન છે, અને સિંહાસનની ઉપર એક સિંહાસનમાં નારદજી વિરાજમાન છે, બીજા સિંહાસન ઉપર બહુલાશ્વ રાજા વિરાજમાન છે. નારદજીના આંખોમાં આનંદ છે, બહુલાશ રાજાની આંખોમાં આતુરતા છે. બોલે શા માટે?
કારણ કે આજે ચર્ચાનો વિષય બીજો કોઈ નહીં, ચર્ચાનો વિષય એ છે કે ગોલોક ધામમાં જે સતસંગ નામનો પર્વત છે એ શું છે, એનો મહિમા શું છે, એ ગોલોક ધામમાં કેવી રીતે પ્રગટ્યો, એનો મહિમા આજે નારદજી બહુલાશ્વ રાજાને કહી રહ્યા છે કે જો જે સતસંગ પર્વત ગોલોક ધામમાં પ્રગટ્યો એ પર્વત કોઈ સાધારણ પર્વત નથી. આ એ જ પર્વત છે કે સારસ્વત કલ્પની લીલામાં જેને ભગવાને પોતાના હસ્ત ઉપર ધારણ કર્યો. વિચાર કરો, અમારા પ્રભુ કેવા છે, જે બંસી કે ભાર સો ઝુકે જાત સુકુમાર, જો બંસી કે ભાર સો ઝુકે જાત સુકુમાર, તિન પ્રિય વજજન કે લીએ કર ધર્યો પહાર. કેવા પ્રભુ, કેવા ગિરાજ બાવા કે જે ઠાકોરજી એટલા કોમળ કે બે હાથે વાંસુરી પકડે તોય 3 જગ્યાએથી ઝૂકી જાય, લલિત ત્રિભંગી થઈ જાય. અમારા પ્રભુ એટલા ટેડા છે, એટલા કોમલ છે કે બે હાથથી વાંસુરી પકડે તો પણ 3 જગ્યાએથી ટેડા થઈ જાય. અને એવા કોમલ પ્રભુએ બધા વજ્જનોની રક્ષા કરવા માટે 7 દિવસ સુધી આટલા મોટા ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. એ કરતો એ થાય કે ભગવાન કેટલા કોમળ, અને છતાંય આટલો શ્રમ લીધો. અને બીજો વિચાર કરીએ તો ખબર પડે કે આપણા ગિરિરાજ બાવા કેટલા કોમળ હશે, કેટલા કોમળ હશે કે વાંસળીના ભાડથી પણ જે ઠાકોરજી ઝૂકી જાય, એ ઠાકોરજી 7 દિવસ સુધી ગિરિરાજ બાવાને ધારણ કરી રાખ્યા, છતાં એ ઠાકોરજી જરાય ઝૂક્યા નહીં. વિચાર કરો, આપણા ગિરિરાજ બાવા કેટલા કોમળ હશે. જે વાંસુરીને બે હાથથી પકડે તો પણ ઝૂકી જાય, અને એ જ ઠાકોરજીએ માત્ર પોતાની વામ કનિષ્ઠિકાની ઉપર 7 દિવસ સુધી જે ગિરિરાજ બાવાને ધારણ કરી રાખ્યા ને જરાય વિચલિત ન થયા, એ મારા ગિરિરાજ બાવા કેટલા કોમળ હશે, કેટલા કોમળ હશે. જ્યારે આ વર્ણન બહુલાશ્વ મુનિને, બહુલાશ રાજાને કરી રહ્યા છે નારદજી, સાંભળતા સાંભળતા બહુલાશ રાજા વિચાર કરવા લાગે, શ્રી ગિરિરાજ બાવાનું સ્વરૂપ એટલું કોમળ છે, શ્રી ગિરિરાજ બાવા આટલા કોમળ કેવી રીતે છે. ગોલોક ધામ